શ્રીમદ ભાગવત કથાના પંચમ દિવસે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા પંચમ દિવસના પ્રતિષ્ઠિત દેવી દેવતાઓના પૂજનમાં સામેલ થયેલા અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવારના પૂજન વિધિમાં જોડાયેલા પરિવારજનોને આ પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. આ સમાજના અગ્રણી મહાનુભાવો શ્રી ડાયાભાઈ ભરવાડ ગાંધીનગર અને શ્રી હીરાભાઈ ભરવાડ ગાંધીનગરને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. હરિ તારા 6000 નામ, ક્યાં નામે લખવી કંકોત્રી. આપણે સૌ 33 કોટી દેવી દેવતાઓના વિવિધ સ્વરૂપો પ્રત્યે શ્રદ્ધા, ભરોસો અને વિશ્વાસ ધરાવનારા લોકો છીએ. હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણને જે સ્વરૂપ ગમે એવા સ્વરૂપમાં આપણે દેવ કે દેવતા કે દેવીને નિરૂપિત યા તો સ્થાપિત યા તો એવા સ્વરૂપથી એને નિરૂપતા કે ભજતા હોઈએ છીએ. અને એ પણ દેવી દેવતાઓ પણ એટલા ઉદાર, એટલા સહજ છે કે આપણી બધી જ એ ભક્તિ, ભજન, શ્રદ્ધા, ભરોસો અને વિશ્વાસને આપણે જે સ્વરૂપે એને નિરૂપીએ એ સ્વરૂપે સ્વીકારી લેતા હોય છે. ગઈકાલે જ મારે વાત થતી હતી કે જ્યાં સુધી કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી એ પથ્થર જ છે. પણ જેવી વેદોક્ત વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત વિધિ સાથે એમની પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે એમાં પરમેશ્વરનું સ્વરૂપનું નિરૂપણ થતું હોય છે. અને એ તમારી અને મારી શ્રદ્ધા અને ભરોસાની એ વાત છે. અને તેથી જ એવા અનેક દેવસ્થાનો આપણને સૌને ભારત અને ગુજરાતમાં પ્રાપ્ત થયા છે. અને વિશેષ રીતે આપણે બધા જ ગુજરાતીઓ, ભારતીયો, સનાતનીઓ સેવા અને ભક્તિ ભજન અને ટુકડો ત્યાં હરી ટુકડો, કોઈના પેટ ઠારવાની જો સેવા પ્રવૃત્તિ કે કોઈ દેશ કે રાજ્યમાં વધુમાં વધુ થતી હોય તો એ ગુજરાતમાં થઈ રહી છે. અને એવા એક આ શ્રદ્ધા ભક્તિ સંયોજન મહોત્સવ અંતર્ગતના શ્રીમદ ભાગવત કથાના પંચમ દિવસે મારે આપ સૌને વિનંતી કરવી છે કે આપના મોબાઈલમાં હું બોલું એ નંબર સેવ કરશો. 999 888 2612. ફરી એકવાર રિપીટ કરું છું, 999 888 2612. આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી ગ્રુપમાં જોડો એવી વિનંતી કરવાથી રાધાકૃષ્ણ દેવના દિવ્ય શણગાર દર્શનની ઝાંખી પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર અને તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં આયોજિત થનારા મહોત્સવો અને કથાની વિગતો અને માહિતી આપને નિત્ય રીતે મળતી થશે અને આપ સત્સંગ સાથે નિત્ય રીતે જોડાયેલા રહેશો. સાથે સાથે ટીવી ચેનલોમાં પ્રસારિત ન થતા પ્રસંગો અને કથાઓ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમામ આપણા ઉત્સવો, મહોત્સવો અને કથાઓ પ્રસારિત થતી હોય છે. જેથી આપ સૌને એ પણ વિનંતી કરું કે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં વિપ્ર પરિવારના બાળકોને વેદોક્ત વિધિ વિધાનના શાસ્ત્રોક્ત શાસ્ત્રી યા તો એમને આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રના જતન માટેનો અભ્યાસ આપણે વેદ વિદ્યાલય દ્વારા કરી રહ્યા છીએ. અને કોઈ પણ સમાજના ગરીબ ઘરના હોશિયાર બાળકો હોય અને જે નાણાંના અભાવે ભણવાનું અધૂરું છોડે એમ હોય એવા તેજસ્વી ઓજસ્વી કોઈ પણ સમાજના
ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના બાળકોને આપણે તદ્દન નિઃશુલ્કપણે શિક્ષણ આપવા માટે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્મિત કરી રહ્યા છીએ. આ અંગેની વિશેષ વિગતોને માહિતી માટે આપ રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠ કાર્યાલય પર સંપર્ક કરશો તેવી વિનંતી છે. આજના પંચમ દિવસના આ રસઅમૃતનો પાનમાં પધારેલા સૌનું અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસઅમૃતનું પાન કરતા સૌનું અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવાર વતી હાર્દિક સ્વાગત. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની અનેક ચરિત્ર લીલાઓ પૈકીની શ્રી લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એવું જ એક બાળ ચરિત્રનું આજની કથાના આ રસઅમૃતમાં આપણે સૌ શ્રવણ કરીએ. પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરું કે આપણને એ બાળ લીલાનું દર્શન કરાવી પાવન અને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે જય શ્રી હિરાળિયા દાદા, જય મા સિકોતર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.